હેલો ફ્રેન્ડ, તો કેમ છો બધા? મજામાં જશો તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. કે આ વ્લોગ આમાં કેમ ચાલુ કરી દીધો, પણ વ્લોગ બનાવવાનું કારણ એ કે તમારા બધાનું ખૂબ જ આભાર કે તમે અમને 0 સબસ્ક્રાઇબરમાંથી ફટાફટમાં 1 મિલિયને પુગાડી દીધા ને, તો તમારા બધાનો ખૂબ આભાર. અને હમણાં આપણું ગોલ્ડન બટન આવી જાહે. સિલ્વર બટન તો તમે બધાએ એટલો સપોર્ટ કર્યો એટલે આપણે સિલ્વર બટન તો આવી ગયું છે. તો તમારો બધાનો દિલથી આભાર અમને અહીંયા સુધી પહોંચાડવા માટે. બ્લોગ બનાવવાનું કારણ એ જ કે તમને બધાને થેન્ક યુ કહેવા માટે, બરોબર? તો હવે અમે જઈ રહ્યા છીએ શૂટિંગ કરવા, અને અમારી સાથે જોડાઈ ગયા છે અત્યારે કિશનભાઈ, બાબરાની માન હસ્તે. ઓય અયુબભાઈ, આ બાજુ અવતર્યો. કેમ છો ભાઈ? મજામાં? બસ મજામાં ભાઈ, મજામાં. તો અમે અમારા ભાઈના શોપે આવી ગયા શૂટિંગ કરવા માટે, અને ચિરાગભાઈ, આશીષભાઈ અને લક્ષ્મણભાઈ અને કેકડો આવે રસ્તામાં છે, બરોબર? તમે બ્લોગમાં જોડાઈ રહેજો. ઉભારી, અમારે એક ભાઈને ભૂલાઈ ગયા. કેમ છે ભાઈ? મજામાં? મજામાં. અમારે એને ભાઈ, આ તમારું નામ છે ને ઉપર પાડ્યું છે જેટુ? અમારા બેયના પાર્ટનર નામ ને જયદીપ છે એટલે. બરોબર. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. આજે મોજ આવવાની છે ભાઈ, ધબ ધબાટીને ધાણા જીરું, બરોબર? તમે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. તો ફાઇનલી ગાઈસ, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ મોંઘેરા મહેમાન આવી ગયા છે. તો તું નતો પણ હામું હું કામ જોશ? લક્ષ્મણભાઈ, કેમ છો ભાઈ? મજામાં? બસ મજામાં ભાઈ. આપણે આજ બ્લોગ ઈ હાટું ચાલુ કર્યો, ડાઉનલોડ નહીં, ચાલુ ઈ હાટું કર્યો હોય કે આપણે ઓલું 1 મિલિયન સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા ને, એટલે. તો તારે કઈ કેવું છે પબ્લિક ને? કોંગ્રેચ્યુલેશન, 2 મિલિયન હમણાં પૂરા થઈ ગયા હોય, બીજું હોય શું? મને કે પબ્લિક ને તારે થઈ ગયા હોય, પબ્લિક કરી દે તને 2 મિલિયન. એવું છે? હા, થેન્ક યુ. હાલો મળીએ પછી આપણે. તો ચિરાગભાઈ આવી ગયા, તમે જેની રાહ જોતા હતા. એક બીજા એક અમારા ભાઈ આવી ગયા, ચિરાગભાઈ. આપણે 1 મિલિયન સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા. તારે પબ્લિક ને કઈ કહેવાનું છે? પબ્લિક ને ખાલી એટલું જ કહેવાનું છે કે આવી રીતે જ અમારા વિડીયો જોતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, અને અમારા વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દેજો, તમારા હગાવાલામાં શેર કરી દેજો અમારા વિડીયો, તમારા વોટ્સઅપમાં જેટલા કોન્ટેક્ટ હોય ને અહીંયા અમારા વિડીયો શેર કરી દેજો. અને મજા આવે ને તો જ. હા, તો આપણે જેટુમાં આપણે આ જેકેટ લેવા આવ્યા હતા, તો કે ઠંડી વહી ગઈ પછી હું જેકેટ લેવા આવ્યો, કેમ કે આ મોંઘું જેકેટ મળતું હતું એટલે. અને હું ભાવે ભાઈ 5,000 નું જેકેટ આપણને ખાલી એને 3,500 આપ્યું છે, કેમ કે ઠંડી વહી ગઈ પછી એટલે આપ્યું છે. તો તમે પણ જેકેટ લેવાના હોય તો કા શિયાળા પહેલા લઈ લેજો, કા શિયાળા પછી લઈ જાઓ, તો સસ્તું પડશે. એટલે જો જેકેટ કેવું છે તમે કમેન્ટ કરી દેજો. અને હજી છે ને બધાની ચેનલમાં 1 મિલિયન થવાના છે, એટલે બધાની ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો. એક થોડીક અમારાથી થોડીક મિસ્ટેક થઈ ગઈ, નકર 2 બટન એકારે આમ ફેરવવા હતા ગોલ્ડ. હા, તો એવું તમને ખબર તો હશે થોડા ઘણા ને કે આપણી ચેનલ પર 932K વાળી રિમૂવ થઈ ગઈ યુટ્યુબ માંથી, પણ કાંઈ વાંધો નહીં, નવી ચેનલ ચાલુ કરી નાખીએ, એમે આપણે પૂરા કરી નાખશું. તો અમારા આખા ગ્રુપની ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. બધાની ચેનલમાં 1 મિલિયન સબસ્ક્રાઇબર પૂરા કરવાના છે. અને એક રૂમ એવો રાખવાનો ભાડે કે આખી દિવાલમાં સિલ્વર બટન અને ગોલ્ડન બટન જ રાખવા આપણે ઓલરેડી રાખી દઈ. નકર આ તો આ વસ્તુ ભૂલાય નહીં, સપોર્ટ કરતા રહ્યો. જય માતાજી. બીજા મહેમાનને મળાવું તમને. તો જય માતાજી. વિડીયોમાં તમે અમને બધાને અત્યાર સુધી સાંભળ્યું હશે ભાષણ, ચિરાગભાઈનું, મારું બધાયનું ભાષણ તમે સાંભળો હો. તો જો તમને અમારા વ્લોગમાં મજા આવી, તમને પેલા કોંગ્રેચ્યુલેશન, 1 મિલિયન તમારા કમ્પ્લીટ થઈ ગયા આપણા ભાઈના. તો એ બદલ ચિરાગભાઈ પાસે આવી ગયા છે. તો હવે ચિરાગભાઈ એ શબ્દ નાસ્તો કેટલી કરાવવાનો છે તારે હવે? મળીએ આગળ આપણે. ના છેલ્લા 2 મહિનાથી નાસ્તો કરાવ્યો નથી, 2 મહિનાથી પૈસા જ નથી ને ભાઈ. બોલો, ઘરે હુકાઈ ગઈ. આ તમને કહું, ઘરે હુકાઈ ગઈ. પાણી પી લે, ગાયો ગાલા પાણી પી લે. હાલો અમે શૂટિંગ કરવા જઈએ, મળીએ આગળ આપણે. ત્યાં સુધી બધાને જય માતાજી. હજી એક આવે અમારો કેકડો. તો ફાઇનલી ગાઈસ, અમે આવી ગયા છીએ બગીચામાં અને અમારી ટીમ સાથે, બરોબર? આશીષભાઈને શૂટિંગ કરવા દીધું, અને લક્ષ્મણભાઈ કોન્સેપ્ટ ગોતે છે, બરોબર? અને ચિરાગભાઈ બેસી ગયા ને હું અહીં બાજુમાં બેસી જાઉં. એટલે તને કઈ કામ ધંધો નથી, આખો દી વ્લોગ બનાવસ, તને કઈ આમાં મળે છે કે નહીં? અરે ભાઈ, આપણે ક્યાં ઉપાધિ, આખો દી જુપી લુડો રહીમાં રાખું, ઘણા બધા ઇનામો જીતા રાખું. જુપી લુડો એ બધી શું? અરે ભાઈ, જુપી લુડો છે ને, એ આપણા ઇન્ડિયાની જ ગેમ છે. આમાં તો 10 મિનિટમાં નાનામાં નાની ગેમ રમીને લાખો રૂપિયા સુધીના ઇનામો જીતી શકીશ. શું વાત કરસ ભાઈ? અરે ભાઈ, આ એક સ્કિલ બેઝ ગેમ છે. જેવી કે આમાં કેઝ્યુઅલ ગેમ રમી શકીશ, જેમ કે લુડો, સ્નેકર એન્ડ લીડર્સ જેવી ગેમ રમી શકે છે. અરે ભાઈ, આ ગેમ સેફ તો છે ને, કઈ વાંધો નહીં આવે ને? અરે ભાઈ, 100% સિક્યોર અને સેફ ગેમ છે. જો હું આમાં જીત્યો છું 42,000 રૂપિયા.
વાહ ભાઈ વાહ. હા ભાઈ, તને અહીંયા ઇન્સ્ટન્ટ યુપીઆઈ થી વિડ્રોલ મળી જશે અને તને અહીંયા TDS અને GST નો ચાર્જ એક કેશબેક માં મળી જશે. એ બધું તો ઠીક છે, પણ આની અંદર મિનિમમ ડિપોઝિટ કેટલું છે? અરે ભાઈ, આની અંદર ખાલી 10 રૂપિયાથી મિનિમમ ડિપોઝિટ છે અને 1 રૂપિયાની અંદર તું ગેમ રમી શકે છે. આની અંદર 7 કરોડ રિયલ પ્લેયર ની સાથે તું ડિફરન્ટ ગેમ પણ રમી શકે છે. અરે વાહ ભાઈ, આ તો એકદમ મસ્ત છે, પણ મારે આને ડાઉનલોડ કરવી હોય તો કઈ રીતે કરવાની? અરે ભાઈ, આ ગેમ તું zupi.com પરથી ડાઉનલોડ કરી શકે છે અને મારી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કર અને મારો કૂપન કોડ યુઝ કરીશ તો તને મળશે ₹10 નું બોનસ. જો ભાઈ મને 10 રૂપિયાનું બોનસ મળતું હોય તો હું તારી ડિસ્ક્રિપ્શન માંથી ડાઉનલોડ કરીશ. અને ફ્રેન્ડ, તમે પણ મારી જેમ ઘણા બધા ઇનામો જીતવા માંગો છો તો અત્યારે જ જઈને ડાઉનલોડ કરો ઝૂપી લોડો, જેની લિંક મેં મારા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો જલ્દીથી જઈને ડાઉનલોડ કરો. તો હાલો આપણે આપણો વ્લોગ ચાલુ કરી. ઓલા બધા કેમ ગયા? બ્લોગ તો આપણો ચાલુ જ છે, ઈ વહી ગયા છે ક્યાંક. આજે ઓલું છે ને રોઝ ડે, હા એટલે રોજ દેવો વહી ગયા છે. તમે કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો, હજી ઘણી મોજ મસ્તી કરવાની બાકી છે. ચાલો મળીએ આગળ. પણ ભાઈ મારા જવાનું ગામડે, મારી વાડીમાં રોજ આવી ગઈ છે. શું વાત કરે? હા હાલ. બાકી એક નંબર લોકેશન આવ્યો ભાઈ. પાછળ વાદળા જો ટીપકી વાળા થઈ ગયા. બાકી આમાં હું હીરો જેવો દેખાવ યાર. વ્લોગ બનાવવાની મજા જ કઈક અલગ છે હો. તમે જોડાયા રહેજો ભાઈ, આજ તો મજા જ આવવાની છે. કેમ કે ફોન આપણી પાસે આવી ગયો ઇમ્પોર્ટન્ટ. મળ્યા એ અલી રાધડી રે મને તારા તે ગામને મારો ગડે તારો શેડો ઢળકતો પીપળિયા ગામ. ગામ છે પીપળિયા. ગામ જોઈ દી હોય? એ ગામ છે પીપળિયા. એ મલકનું નામ છે પીપળિયા. વાહ ભાઈ વાહ, એક નંબર ગીત ગાઈ નાખ્યું. તમારે કદી લલકારવું હોય મોટા ભાઈ? કેમ કઈ દેખાતું નથી? લલકારવું છે? ના ના મને કાંઈ નથી આવડતું. ઓ વાંધો નહીં. એલી રાધડી રે તારા તે ગામને. માનો ઘર ભેગો થાને. હાલો આપણે જતા રહીએ, આવું નવું ચાલુ રહે. લોકો ભાઈ હમ કાલે હે તો ક્યા હુઆ દિલ વાલે હે. કેસે હો બ્રો? મજામાં. મોઢા ધોઈને આવતા હોય તો પણ કીધું તું ને કે આપણો ભાઈબંધ આવી જવાનો હોય. કેકડો આવી ગયો હે. ચા પીવડાવ. ઘર ભેગું થા. તો આજે હે રોઝ ડે, બરોબર મિત્રો? તો તમને બધાને ફૂલડા બુલડા ક્યાંય બગીચામાંથી મળ્યા હોય તો આજુબાજુમાં ગમે ત્યાં શેરીમાં તમારા જી ઓલા હોય ગર્લફ્રેન્ડ, GF કહેવાય એને, શું કહેવાય ગર્લફ્રેન્ડ ને આપણે ગુજરાતીમાં એમ કે તમારી પ્રેમિકા, તો તમે દઈ શકો છો. પ્રેમિકા હોવી જ જોઈએ ને દેવા માટે. પ્રેમિકા જ નથી દેવું હું. જોજે, ખોટો ન બોલતો. વ્લોગ જોવે હે હો ભાઈ, જોજો. તમે પણ વ્લોગ જોજો. આ માણસ ખોટું બોલી રહ્યો છે. બસ નિકલ ગઈ હવા. તો ફાઇનલી ગાઈઝ, હમણાં થોડાક દિવસમાં ચોકલેટ ડે, હગ ડે અને ઓલો ટેડી ડે હોતે આવવાનો હોય, તો તારે ઓલું ટેડી બેર ગિફ્ટ કરવાનું હોય છે ને ભાઈ? હમણાં હજી તમને કહી રહ્યો, મારે કોને કરવું ગિફ્ટ યાર? અરે તારે તું ભાઈ એવું બધું રહેવા દે, મને બધી ખબર જ છે. આપણે તારા હાટું ટેડી હે ને ગિફ્ટ રાખ્યું હે, આ બાજુ આવતો રે, સરપ્રાઈઝ રાખવું હે તારા માટે. કોઈને દેખાય નથી ગયું ને ટેડી? એલા દેખાઈ ગયું જો. ઓહ, આ ટેડી હે. આ ટેડી ને આ કચરા ગટી હે. મલકનો આખા ગામનો કચરો ભર્યો હે ને એને દેવું. તમારે પણ મિત્રો કોઈને ટેડી ગિફ્ટ કરવાનું હોય તો આપણે અહીંયા બગીચામાં, એલા અહીંયા બગીચામાં છે, તો ત્યાંથી તમારે લઈ જવું. હાલો મળીએ. તો ફાઇનલી ગાય ચિરાગભાઈ એને અત્યારે સિંગિંગ કરી રહ્યા છે. ગાતો. એલી તારો મલક મારે જોવો છે, એલી કાજલી રે એ તારા તે ગમને મારા તારી હાડી ઢીલી તો મેલયલો બેલી. ટોપી લડાવતી હો, ગીત ના ગવાય. આ તો જ્યારે નાક જ ખજરતો હોય, ભૂત જેવો ગધારો ગોબરો નાક ખજરતો હતો. અત્યારે બપોરના 5 વાગી ગયા છે. વિડીયો 2-3 પતી ગયા છે. સ્ક્રિપ્ટ લખવામાં થોડીક વાર લાગી ગઈ હતી. અહીંયા અમારા માઇક પડ્યા છે, તમે જોઈ શકો છો. આ રોડના માઇક છે. આ વિડીયો બનાવવા માટે ખાસ કામ આવે. આ 32-33 હજારના માઇક આવે. આમાં તમે વિડીયો બનાવશો તો તમારો અવાજ ચોખ્ખો આવશે, વિડીયો વાયરલ થાય. બધા કહે કે વિડીયો વાયરલ નથી થતા. આ જ તમે વિડીયો વાયરલ ખર્ચા કરો તો વિડીયો વાયરલ થાય. 9,000ના આઈફોન લ્યો તો વિડીયો વાયરલ થાય બંબાટ. કોઈ કહેતા નહીં પાછા આ વસ્તુઓ. એટલે વેલા પેઢી ઉઠી જાય. કેમ ભાઈ? તો ફાઇનલી ગાય શૂટિંગ કરવા અમે દુકાને આવી ગયા છે, પ્રાચી પાને. અને ચિરાગને જો દુકાનનો વેપાર કરતા સારું આવડે હે. ભાઈ નાખી લેવી હે ને દુકાન? આપણે દુકાન નાખવાની છે, ફાકીની, સોડાની, પછી ચાની નાખવી, લીંબુ શરબત બનાવવાનું, બધાને ફાકી દેવાની. પણ અમારા નિયમો છે, જો નિયમ લાગુ પડે તો જ અમારી દુકાને આવવાનું ફાકી ખાવા. ફાકી તમને આપી ત્યારે ચૂનો માથીથી નખાવો નહીં. બીડી માંગો ત્યારે બાકસ માંગવી નહીં. રેડી? અમારા પ્રાચીપાનનો નિયમ એ આપણે પ્રવીણ ગાબુ.
તો ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ મોલમાં. ચાલો અંદર મળીએ. બીજું હું અહીં જઈશ ને એટલે સીડી ચાલુ થાય. જો થઈ ગઈ વાહ ભાઈ વાહ, તો મોજ આવી ગઈ. મોજ આવી ગઈ ને? સુપરની મોજ. ઓટોમેટિક પગથિયા. આમાં આપણે ચડીને એટલે ઓટોમેટિક પગથિયા હાલવા માંડે. એવું હે? હા ઈ છે આ પગથિયા. વાહ ભાઈ વાહ, હલવે નજે બરોબર. કાંઈ નો હલવાય. શું કે કાકા મોજને? શું હે બાપા મજામાં? ખાલી પગ જ મેકવાનો તે તો સીડીયું ટપ 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 ચડવાનું ચાલુ થઈ જાય. ખાલી તમે એકવાર લોકેશન જુઓ અહીંયા. તો મિત્રો તમે પણ અહીંયા આવો, રાજકોટ કુવાડવા રોડ ઉપર બોમ્બે સુપર મોલમાં આવું બધું લોકેશન છે. અહીંયા તમે વિડીયો બનાવો, કોઈ પૈસા લે નહીં તમારી પાસે. હજી એકવાર આ નાની એવી સીડી ચડવાની છે. હા તો યાર હવે ફાઇનલી આવી ગયું અહીંનું જીમ. બરોબર. દેખો, અને જીવનમાં હોય. હજી એક સીડી ચડવાની છે ભાઈ. હા હા જો આ છેલ્લી સીડી છે. આ ગોતો રે પણ આમ દેખાડવા જ દે. આપણે ગઈએ તી પેલા ચાલુ થઈ ગઈ. જો કેમ કેવી ફિલિંગ આવે? પેટમાં દુખે છે. તો ટાઈમે જઈ આવતા હોય તો થોડું ખાડા જેવું થઈ ગયું છે. અમે લેવા આવ્યા ફોર વ્હીલ તમે જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈઝ અમે ઉપર પહોંચી ગયા છીએ ને હવે આશીષ ઠાકોર નાસ્તો મગાવે છે. મંગાવે હે હો અહીં તો. આવ્યો ત્યારે કહેવાય કે આવ્યો. હવે આ તમે સબૂત રાખજો. એ બોલ મંગાવે છે ને ભાઈ, એ હા પાડે હે મંગાવે હે. હા નથી પાડી. જો આમ આમ કરે ખાલી. હા મગાવું ક્યાં ભાઈ? તો વાંધો નહીં. આ બાજુ કેને હું એમ કહું આખા ગામના બૂસ મારે મને નથી લાગતું કે તમને બધાને નાસ્તો કરાવશે એમ. શું મગાવવાનું હોય તો કે આપણે ઓલા શું કહેવાય, દાબેલી વાળું શું કે, બધાનું જે ખાવું હોય ખાવી. બર્ગર, સેન્ડવિચ, પછી ક્રીમ નાખેલું હોય. ઈ કાલે નામ બોલ્યો તો મને યાદ નથી. આમાં જોવું જોઈએ મારે. આ એરિયું હું હે મસ્કા બન. મસ્કા બન. જો મસ્કા બન. મંગાવવાનું હે. રેડી? આવી હોતે ગયું. જાઓ જલ્દી હાલો. તો ફાઇનલી ગાઈઝ આપણો નાસ્તો આવી ગયો છે. હા મસ્કા બન, સમોસા અને પપ તો રજા ઉપર હતા. આપણે આવ્યા તે દુના રજા ઉપર હે પપ. હજી આવ્યા નથી નિશાળેથી પાછા. બરોબર. ફાઇનલી નાસ્તો આવી ગયો છે. હવે પૈસા દેવાનો વારો જ્યારે ખબર પડે કે કોણ પૈસા દે. તમે વ્લોગ જોતા રહેજો. હવે તમે હે ને હવે છેલ્લે મળીએ આપણે. બરોબર પાછા નાસ્તો કરી લઈ. પૈસા કોણ દે જોજો. હા પૈસા કોણ દે નહીં તમે છેલ્લે સુધી જોજો. તો ફાઇનલી મિત્રો આ બધાએ ખાવાનું ચાલુ કરી દીધું છે. આને જો મોઢું ખુલતું નથી. તો ફાઇનલી ગાઈસ ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા. ને એક તો જો માંથી જઈને આવતો રહ્યો. તો મિત્રો આપણે જેની રાહ જોતા હતા કે આશીષ બિલ દઈ શકે નહીં દે, તો કાઉન્ટરે ગયું. હાલો આપણે જોઈએ. આ એટલું પૂરું કરી નાખ્યું. બિલ દઈ દીધું ભાઈ? સબૂત લઈને આવ્યા તમે અરે. હા તો મિત્રો ફાઇનલી આશીષ ઠાકોરે બિલ દઈ દીધું છે. તમે કમેન્ટ કરો અને કોંગ્રેચ્યુલેશન કયો. બિલ દીધું 2 મહિના પછી. તો પૈસા દેવાના બાકી બાકી છે. ખાલી બિલ જ હાથમાં દીધું છે. હાલો આપણે નીકળો અહીંથી ઘરે, કારણ કે આપણી ઉપર આવશે. તો ફાઇનલી ગાઈઝ મોલની બહાર આવી ગયા છીએ અને આપણો અત્યારે વ્લોગ પૂરો કરી છે. જો તમને અમારા વ્લોગમાં મજા આવી તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ આના પછીના વ્લોગમાં. બોલ શું કહેવાનું થાય? મોટા આમ ફરી ગયા કેમ? બાકી કહેવાનું ઈ જ છે કે બધાની ચેનલને સબસ્ક્રાઇબ કરો. આમાં મિલિયન થઈ ગયા છે. હજી બધાની ચેનલમાં મિલિયન પૂરા કરવાના છે. તો ત્યાં સુધી બધાને જય માતાજી. અને આના પછીનો વ્લોગ આવશે એક નંબર તમારા માટે. એક સરપ્રાઈઝ છે, ભૂલાઈ જાય એલા મને. મળીએ આગળ આના પછી. જય માતાજી.